અંકલેશ્વર રાજપીપળા માર્ગ પર આવેલ આરવ એવન્યુમાં ગતરોજ બપોરના સુમારે 4 જેટલા બંધ મકાનના તાળા તોડી અંદાજિત 2.5 લાખ ઉપરાંતની મત્તાની ચોરીથી ખળભળાટ મચી જવા પામ્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર રાજપીપળા ચોકડી ઉપર આવેલ આરવ એવન્યુ એપાર્ટમેન્ટમાં ગતરોજ બપોરના સુમારે કોઈ ચોરી સમુદ્ર દ્વારા 4 જેટલા મકાનોના તાળા તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તપાસમાં મૂકેલા સોના ચાંદીના તેમજ રોકડ રકમની ચોરી કરી ચોરો ફરાર થઈ જવા પામ્યા હતા। આઇન્સ જોન મેકવાન જેઓ નોકરી પરથી પરત આવતા તેમના ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું અને પાડોશી પૂનમબેન લાડોલા આ ઘટના અંગેની જાણ બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી, પરંતુ નોંધવું એ ઘટે કે દિવસે જ તાળા તૂટતા ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે। ચોરી સમૂહે ફ્રીજમાં મૂકેલી આઈસ્ક્રીમ તેમજ કાજુ બદામની પણ જાયફત ઉઠાવી હતી। આજે બપોરે સમથિંગ 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીમાં અમારા બિલ્ડિંગની અંદર 4 લોક તૂટેલા છે। એમાં મારા ઘરની બાજુમાં આઈનીસ મેડમના ઘરનો લોક તૂટ્યો છે। ચોરી કરનાર તત્વોએ સોનાની ચેન, વીંટી, બુટ્ટી, અમુક કેશ, ડોક્યુમેન્ટ્સ આ બધી વસ્તુઓની ચોરી કરેલી છે। તાત્કાલિક તપાસમાં અમે પોલીસને જાણ કરી, એ લોકો આવ્યા હતા, તો મારું પોલીસને એ જ નિવેદન છે કે તાત્કાલિક આવી અને એ લોકોએ જે ઇન્ક્વાયરીઝ કરી છે તો આગળના ભવિષ્યની અંદર આ બધી વસ્તુ ના બને એના માટે અમે પોલીસને એવું નિવેદન કરીએ છીએ કે એ કોઈ ઇન્ક્વાયરીઝ કરે, કારણ કે આગળ પણ આ પ્રકારના ગુનાઓ અહીંયા થયેલા છે। તો હવે અમે પોલીસને એ નિવેદન કરીએ છીએ કે આગળ જતાં આવા કોઈ કેસ ના બને એના માટે અમારી હેલ્પ કરે। થેન્ક યુ।